વૈષ્ણવની જય શ્રી કૃષ્ણ. સતીનું ચરિત્રમાં હવે જે પ્રસંગો આવવાના છે એ અદ્ભુત છે. તમે કલ્પના ન કરી હોય એવા બનાવો બને છે. સતીનું ચરિત્ર આપણને એ સમજાવવામાં છે કે ભક્તના જીવનમાં કેટલો વલોપાત આવે છે. પ્રભુ પ્રાપ્તિનો માર્ગ અપનાવવા માટે પણ ભક્તને કેટલી તકલીફોમાંથી પસાર થવું પડે છે. એવું નથી કે પ્રભુ પ્રાપ્તિનો માર્ગ અપનાવ્યો એટલે તમારા બધા પ્રશ્નોનું નિરાકરણ આવી ગયું છે. ભગવાન અપનાવે છે ભક્તને તો કેટલું તપાવીને લાવે છે. પણ એ જ ભગવાન ભક્તને આ સંસારના કિચડમાંથી, આ સંસારની તકલીફોમાંથી એટલા સુંદર રીતે પાર પાડે છે કે આપણે આ બધા પ્રસંગો જોઈને આફરીન થઈ જઈશું. તો ચલો વૈષ્ણવો, જે છેલ્લા સત્રમાં જે વાતો મેં કરી છે એમાંની થોડીક વાતો હું તમને કરી લઉં, જેથી તમને બધું પૂરેપૂરું આપણી સતીનું ચરિત્ર તમારા હૃદયમાં બધું ઉતરી જાય. તો શરૂઆત આપણે કરીશું આસામના ગુવાહાટી શહેરમાંથી. ત્યાં સતીનો જન્મ થયો છે. સતીના પિતાનું નામ રામપદ બાગચી છે. આસામમાં ચાનો મોટો વેપારી છે. એના પિતા બહુ મોટા ધંધાધારી છે. વિલાયત જઈને પક્કા સાહેબ બનીને આવેલા હતા. વિલાયતી ઠાઠમાઠથી રહેતા હતા. એમના બંગલામાં નોકરનું, દાસદાસીનું મોટું લશ્કર હતું. એમની સતીની જે માતા હતી મહામાયા, એ મહારૂપવાન હતી. હવે આ જે પિતા હતા એના ગોરા દેશી અક્ષરોમાં એનું માનપાન બહુ હતું. સતીનો જન્મ લગભગ 1920ની આસપાસ જ થયેલો છે. આપ જાણો છો કે એ વખતે અંગ્રેજીનું ભારતમાં રાજ હતું અને અંગ્રેજોની બોલબાલા હતી. એટલે એ જમાનામાં તો જેને અંગ્રેજી ફાકડું આવડતું હતું એ તો બધા ફકડા પહેલામાં જ ફરતા હતા કે અમે કંઈક છીએ. અહીંયા એવા ઘરમાં ભગવાને સતીને જન્મ આપ્યો છે કે એની માતા જે મહામાયા છે એ નખ શીખ કૃષ્ણની ભક્ત છે. પણ એના પિતા છે એને આ બધામાં કશો રસ નથી. ભલે પતિ પત્ની વચ્ચે આટલો બધો તફાવત હતો છતાં બંને વચ્ચે એક મનમેળ હતો, એ મોટી વાત હતી. સતીના પિતાએ સતીની માતાનું માન રાખવા માટે એમના બંગલાના કેમ્પસમાં જ એક મંદિર પણ બનાવી આપ્યું હતું. પણ સતીના પિતાની ઈચ્છા એવી હતી કે સતી ધીરે ધીરે મોડર્ન છોકરી થાય, આધુનિક સંસ્કારો એનામાં વેસ્ટર્ન સિવિલાઇઝ વાળી થાય. પરંતુ સતી મોટે ભાગે માતાની પાસે હતી એટલે માતાના જે કૃષ્ણ ભક્તિના સંસ્કારો હતા એ સતીમાં ધીરે ધીરે આવવા લાગેલા. હવે એમ કરતા સતી જ્યારે 7-8 વર્ષની થઈ ત્યારે એના પિતાએ જોયું કે સતી તો હવે દેખાવડી તો હતી જ નાની ઉંમરથી, કાશ્મીરી છોકરી જેવી ફૂલ ગુલાબી હતી. પરંતુ એની માતાની આંગળી પકડીને રોજ મંદિરમાં જાય છે, આંખો બંધ કરીને ધ્યાન ધરે છે, એ પણ પૂજા પાઠ કરવા લાગી છે. એટલે એના પિતાના મનમાં ધ્રાસકો પડ્યો કે સતીને તો હું મોડર્ન બનાવવા માંગુ છું, અને આ શું, આ પણ કૃષ્ણ ભક્ત બનશે કે શું? મારે તેને માણસ બનાવી છે. એના પિતાના મનમાં એમ કે કૃષ્ણની ભક્તિ કરતા બધા માણસો ના હોય કે છે, એમ મારે તેને માણસ બનાવી છે. એટલે તરત જ સતીના પિતાએ નિર્ણય કર્યો કે સતીને કોઈ પણ સંજોગોમાં એની માતાથી દૂર રાખવી. એટલે આ રામપદ બાગચીના એક ભાઈનું નામ હતું કાલીપદ બાબુ. કલકત્તામાં એમનો મોટો ફક્કડ બંગલો હતો. એ કલકત્તા હાઈકોર્ટમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરતા હતા. એમને તરત જ સતીને ત્યાં કલકત્તા મોકલી દીધી અને કીધું કે મોડર્ન કન્યા શાળામાં એને દાખલ કરી દો. સતીના જન્મ સમયે એના પિતાએ જે કલકત્તાની જે મોડર્ન આધુનિક કન્યા શાળાને 30,000 રૂપિયાનું ડોનેશન મોકલાવેલું એ જ કન્યા શાળામાં સતીને દાખલ કરવામાં આવી. સતીના પિતાના મનમાં એમ કે આ છોકરી એની માતાથી દૂર થઈ જશે અને કાલીપદ બાબુ એટલે મારા ભાઈના ઘેર જશે તો મારા ભાઈના ઘેર તો બધા મોડર્ન માણસો છે, એટલે એને કૃષ્ણ ભક્તિની વાત સાંભળવા મળશે નહીં. અને સતી ખરેખર આવી મોડર્ન સ્કૂલમાં ભણીને તૈયાર થશે
એટલે એક આધુનિક છોકરી જેવી તૈયાર થશે. પરંતુ ભગવાન મનુષ્ય ધારે છે કઈ અને ભગવાન ધારે છે કઈ. ભગવાન જેને ભક્તિના માર્ગમાં લઈ જવા માંગે છે એને તો એક જગ્યાએથી પોષણ મળતું અટકે છે તો બીજી જગ્યાએ પોષણ મળવાનું શરૂ થઈ ગયું. હવે આ કાલીપત બાબુના ઘરની બાજુમાં જ દિલીપ કુમાર રાય રહેતા હતા. આ કલકત્તામાં બંને જણા પડોશી હતા. દિલીપ કુમાર રાય ખૂબ જ he was a man of golden voice. એવો સુરીલો કંઠ હતો દિલીપ કુમાર રાયનો અને કૃષ્ણ ભજનો ખૂબ સુંદર ગાતા. કાલીપત બાબુ ક્યારેક ક્યારેક એમને પોતાના ઘરે આમંત્રિત હતા અને એમના ભજનોનું આસ્વાદન લેતા હતા. હવે આ સતીને ખ્યાલ આવી ગયો કે અહીંયા કાલીપત બાબુના ઘરમાં તો ધર્મ નથી અને બાજુમાં જે દિલીપ કુમાર રાય રહે છે એના ઘરમાં ખૂબ સુંદર ભજનો ગાઈ રહ્યા છે રોજે અને નખશિક આધ્યાત્મિક ચર્ચાઓ જેમના ઘરમાં થતી હોય છે કે જેમ એટલે સતી ધીરે ધીરે ત્યાં ગાડે જવા મળી છે અને પોતાના હવે એ દિલીપ કુમાર રાયને મામા બાબુ કહે છે અને મામા બાબુની જોડે રહી અને જે પોષણ સતીને એની માતા પાસેથી મળતું અટકી ગયું એ જ પોષણ ભગવાનની વ્યવસ્થા કરી દીધી અને દિલીપ કુમાર રાય સતીની કેરિયરમાં એટલો જ ઇન્ટરેસ્ટ લેવા મળ્યા. અને સતી આખો દિવસ સ્કૂલમાં જાય, સ્કૂલથી જેવી આવી કે તરત જ દફતર ઠેકાને મૂકી અને દિલીપ કુમાર રાયના ઘેર જતી રહે. દિલીપ કુમાર રાય ભજનો ગાતા હોય, સતી એક ખૂણામાં બેસીને સાંભળ્યા કરે. સતીના મનમાં જે કોઈ મૂંઝવણો આવે એનું દિલીપ કુમાર રાય ઉત્તર આપતા હતા અને આ રીતે સતીનું ઘડતર ભક્ત જીવન તરીકેનું ચાલ્યું રહ્યું. હવે જોયું દિલીપ કુમાર રાય એને મામા બાબુ કહેતી હતી અને કાલીપદ એ કાકા બાબુ કહેતી હતી. તો એને જોયું દિલીપ કુમાર રાય આટલી નાની 8-9 વર્ષની છોકરી સ્કૂલથી આવીને સીધા રામાયણ, મહાભારત, ચૈતન્ય કથામૃત, રામકૃષ્ણ કથામૃત એવા પુસ્તકો વાંચવા બેસી જાય છે. એને નથી કોઈ એનું ફ્રેન્ડ સર્કલ, નથી કોઈ ઢીંગલા ઢીંગલીની રમતે રમતી, નથી કોઈની જોડે બહાર બીજે કશે પણ જતી નથી. પછી એક વખત એ સતીની કાકીએ સતીને પૂછ્યું, બેટા તું સ્કૂલથી આવી સીધું પુસ્તકોમાં ચિત્ત લગાડું છું, એટલા બદલે બહાર થોડું રમવા તો જા, દોસ્તારો જોડે જા, તારી બહેનપણી પાસે જા કે છે. કારણ સતી કહેતી કે કાકીબા આ બધા લોકો તો પિક્ચરોની ને નટનટીઓની વાતો કરે છે, ક્યારેક ક્યારેક ક્રિકેટની વાતો કરે છે કે છે, પણ મને તો એ બધામાં કશો રસ પડતો નથી કે છે, એટલે હું એ લોકો જોડે કેવી રીતે રમવા જેવું કે છે. તો દિલીપ કુમાર રાય લખે છે કે આખો દિવસ સતી ખૂણામાં ભરાઈ રહેલી હોય, ઘરમાં ભરાઈ રહેલી હોય અને થોડોક સમય ફ્રેશ થવા માટે દિલીપ કુમાર રાયના ઘેર જાય અને આ રીતે એનું ઘડતર ધીરે ધીરે થઈ રહ્યું છે. હવે દિલીપ કુમાર રાયની જોડે અનેક વખતે અનેક પ્રસંગોના એ ડિસ્કશન કરતી હોય છે. એમાં એક વખત એને કીધું કે શું આ ખરેખર રામકૃષ્ણ પરમહંસે કાતા માં કાળીના દર્શન નથી ગુજર કરેલા, એ વાત તમે માનો છો કે છે? મામા બાબુને પૂછે છે. તો મામા બાબુ કે છે, સતી શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત જેને રામકૃષ્ણ પરમહંસની સાથે રોજે રોજનો જે વાર્તાલાપ થતો હતો એ વાર્તાલાપ પોતાની ડાયરીઓમાં ઘરે આવીને નોટ કરીને ઉતારો કરતા હતા. એ મહેન્દ્રનાથ ગુપ્તને દિલીપ કુમાર રાય કહે છે હું મળ્યો છું. તેઓ તો સત્યવાદી હતા, પરમ ભક્ત હતા, મહાપુરુષ હતા, તેઓ કદી અસત્ય લખે જ નહીં. એટલે રામકૃષ્ણ પરમહંસે જે માતા કાળીનો સાક્ષાત્કાર કરેલો એ વાત 100% સાચી. એને કહ્યું દિલીપ કુમાર રાય હું એમને મળેલો છું. સતીના હજુ ઉગતી છોકરી છે, હજુ એના મનમાં ચોક્કસ વિચારધારા હજુ સેટ થયેલી નથી. હવે જ્યારે જ્યારે ગુરુવાદની વાત નીકળે ત્યારે દિલીપ કુમાર રાય સતીને સમજાવે કે આપણા હિન્દુ શાસ્ત્રો પોકારીને કહે છે કે ગુરુ વિના જ્ઞાન નથી, ગુરુની મધ્યસ્થી વિના કૃષ્ણની પ્રાપ્તિ શક્ય નથી. પરંતુ સતી આ વાત સ્વીકારવા તૈયાર નથી. એ એમ જ કે દાદા બાબુ, મામા બાબુ, મારે પ્રભુને પ્રાપ્ત કરવા છે તો હું શું કરવા કોઈને મધ્યસ્થી તરીકે રાખું?
શા માટે કૃષ્ણ ડાયરેક્ટલી મારી પાસે ન આવી શકે કે છે? તો આવી બધી અનેક ચર્ચાઓ થતી, પણ સતી ગુરુવાદમાં માનતી નથી, એ વાત સત્ય છે. એમ કરતા કરતા સતી એસએસસીમાં આવી છે. એ જમાનાની અંદર સતીનું આખા બેંગાલના બોર્ડમાં 4થો નંબર આવ્યો છે. વેકેશન પડી જાય, સતી ગઈ છે ત્યાં એના પિતાના ઘરે ગુવાહાટીમાં. આ બાજુ દિલીપકુમાર રાય ટેલિગ્રામ કરીને સતીનું રિઝલ્ટ એને આપ્યું છે કે તું આખા બંગાળમાં 4થો નંબર પ્રાપ્ત કર્યો છે. એટલી ભણવામાં પણ હોશિયાર હતી, એટલી દેખાવડી પણ હતી સતી. પરંતુ આ મામા બાબુ સાથે રહીને એને બધું જ આધ્યાત્મિક માર્ગદર્શન એને મળ્યું હતું. હવે સવાલ મામા બાબુ સાથે પત્ર વ્યવહાર રેગ્યુલરલી ચાલે છે. હવે આ બાજુ શું બને છે કે ગુવાહાટીમાં એ છોકરી એસએસસી પાસ થઈ ગઈ, એટલે એના પપ્પાના મમ્મીએ એને લગ્ન કરવાની તૈયારી કરવા માંડી. સતીએ એના પપ્પાને ના પાડી દીધી કે હું તો મીરાબાઈના જીવન જીવવા માંગુ છું, તમે મારા લગ્નની વાત કરશો જ નહીં. પરંતુ એના પિતાના આ સાંભળીને ઘણો આઘાત લાગે છે. એના પિતા સતીને કહે છે, બેટા જો તું લગ્ન કરવાની ના પાડીશ ને તો હું ઝેર ખાઈને મરી જઈશ, મારા મનને ક્યારે શાંતિ નહીં વળે. અને આમ કરીને સતીને એ ફિલિંગ્સ એકદમ એવી રીતે કરે છે કે એના લાગણીના ભમરમાં ખેંચી લે છે. સતી વિચારતી થઈ જાય છે કે મારા પિતાને મારા માટે આટલી બધી લાગણી છે, અને શું પિતાની લાગણીનું ઠેસ પહોંચાડું? હવે આ સતી એક ભક્તના જીવનમાં એક મોટો પ્રસંગ ઉપસ્થિત થાય છે કે જે લોકો ભક્તિ માર્ગમાં આગળ વધવામાં તૈયાર થયા છે અને એમના લાઈફ પાર્ટનર એ પ્રકારના ન મળે, તે ભક્તના જીવનમાં કેટલી તકલીફ ઊભી થતી હોય છે, એ તો જે અનુભવ એને ખબર પડે. હવે મીનવાઇલ શું બને છે કે પત્ર વ્યવહાર દિલીપકુમાર રાય સાથે ચાલે છે. દિલીપકુમાર રાયને એ ગુરુવાદ વિશે પ્રશ્નો પૂછે છે. દિલીપકુમાર રાય લખે છે કે હું એને જવાબ આપવા માટે બેઠું છું, અને ત્યાં જ અચાનક સમાચાર આવે છે કે આસામમાં ભયાનક ધરતીકંપ થયો છે અને લાખો માણસો મરી ગયું છે. એ લગભગ વાત હું કરું છું તો 1935ની આસપાસની કઈ આ વાત છે. તે વખતે સતીની એસએસસીની એક્ઝામ પતી ગયેલી હતી. હવે દિલીપકુમાર રાય ગભરાય, તાત્કાલિક કાલીપત બાબુના ઘેર જવા નીકળ્યા જાય છે. તો જુએ છે તો ઘરમાંથી રડવાનો અવાજ આવી રહ્યો છે. એટલામાં કાલીપત બાબુના વાઇફ મોહિની ભાભી બહાર આવ્યા છે. દિલીપકુમાર રાયને કહે છે કે ભાઈ સતીના ઘરમાં ધરતીકંપ બધા જ મરી ગયા, એના માતા પિતા નોકર ચાકર કેટલા સગાવાલા પણ આવેલા હતા, એ સગાવાલા બધા મરી ગયા, એકમાત્ર સતી આ ધરતીકંપમાં બચી ગઈ છે. દિલીપકુમાર હસ થઈ, ચલો સતી તો બચી ગઈ છે કે છે. હવે કાલીપત બાબુના વાઇફ મોહિની ભાભી દિલીપકુમાર કહે છે કે ભાઈ તમે તાત્કાલિક ગુવાહાટી જાઓ અને સતીને અહીંયા લઈ આવો. એટલે દિલીપકુમાર તાત્કાલિક ત્યાં ગુવાહાટી જવા નીકળે છે. હવે ગુવાહાટીમાં એને ત્યાં આગળ જાય છે ને તો સતી તો બચી ગયેલી, પણ સતીને એ વખતે અરુણ સન્યાલ ત્યાંનો જે મેજિસ્ટ્રેટ હતો એનું નામ હતું અરુણ સન્યાલ. એ નવો રિક્રુટ થઈને ત્યાં આવેલો મેજિસ્ટ્રેટ તરીકે, મજાનો યુવાન હતો. સતીના પપ્પા મમ્મીની નજર અરુણ સન્યાલ પર પડી હતી. એ લોકોએ અરુણ સન્યાલને કહી ગયેલું કે ભાઈ અમને એટલે એકચ્યુઅલી સતીના પિતાને એક ડર લાગેલો અને એને અરુણ સન્યાલને એક પત્ર લખેલો. આ પત્રમાં લખ્યું હતું કે મને ઘણા સમયથી થોડો ડર લાગી રહ્યો છે કે કશુંક મારું થઈ જશે કે છે. તો જે એવું કોઈ ખરાબ બનાવ બન્યો હોય તો અરુણને કહ્યું હતું કે તમે સતીનો હાથ પકડજો અને સતીને સાચવી લેજો, સતી સાથે લગ્ન કરજો. અરુણ સન્યાલ નવો આવેલો હતો, એ પણ સતીથી આકર્ષાઈ ગયેલો હતો. એને પણ થયું કે સતી જેવી છોકરી જો મારા લાઈફ પાર્ટનર બને તો જીવનમાં આનંદ થઈ જાય કે છે. પરંતુ સતીને તો લગ્નની વાત એના પિતાએ જયારે કરેલી તેને ઘસીને ના પાડી દીધેલી, પછી વાત અટકી ગયેલી હતી. હવે શું થયું કે જેવો પેલો ધરતીકંપ થયો અને દિલીપકુમાર રાય સતીને કલકત્તા લાવવા માટે ગુવાહાટી જવા નીકળે છે, તો અરુણ સન્યાલના ઘરે સતી રોકાયેલી છે. તો ગાડી પહોંચી ગયા. ગામમાં જઈને દિલીપકુમાર રાયે જોયું
કે લાખો લોકો ભરી ગયા હતા, મોટા મોટા મહેલ જેવા મકાનો બધા કકડભૂસ તૂટી પડેલા હતા કે છે, ચારે બાજુ રોક રકડ ચાલી રહી હતી કે છે, મરદા ગંધાતા હતા, એટલો બધો ખરાબ ત્રાસજનક બનાવ બની ગયો હતો. પછી દિલીપકુમાર રાય લખે છે કે સતીને લઈને હું તે જ દિવસે કલકત્તા જવા પાછો ફર્યો. ટ્રેનમાં એને મને બધી વાત કરી અને લખ્યું છે કે જે વાત કરી છે એનો સાર એવો છે કે સતી બોલી, ટ્રેનમાં દિલીપકુમાર રાયના મોડી કીધું કે શું બનાવ બન્યો હતો. હવે વૈષ્ણવ તમે સાંભળજો, ભગવાન ભક્તોનું કેવું રક્ષણ કરે છે એની આ સત્ય ઘટના છે. સતી બોલી કે દાદા મામા બાબુ, પરમ દિવસે રાતે એક ભયાનક સ્વપ્ન જોઈ મારી ઊંઘ ઉડી ગઈ. સ્વપ્નમાં મેં જોયું તો ચારે દિશાઓ કાપી રહી છે, ઘર ઘર એવો અવાજ આવી રહ્યો છે અને એની સાથે આજુબાજુના મકાનો જાણે ગંજીપાના પાનાના બનેલા હોય તેમ જમીન દોસ્ત થઈ રહ્યા છે. સતી લખે છે, સતી બોલી મારી ઊંઘી ગઈ, અચાનક સ્વપ્ન પૂરું થઈ ગયું, હું ભયભીત થઈ ગઈ અને મને થયું કે આવું કેમ થયું હશે. એટલે દોડીને બહાર નીકળી અને પપ્પા મમ્મીના રૂમની બહાર આવી અને હું બોલવા લાગી, પણ એની પહેલા તો કોઈ અવાજ મારા કાનમાં આવ્યો અને કહેવા લાગે કે સતી તું હમણાં બહાર નીકળી જા, મેદાનમાં જતી રહે કે છે. પણ હું એ વાત મેં ધ્યાનમાં લીધી નહીં. પપ્પા મમ્મીની રૂમની સાથે બાજુમાં ગઈ, બહારનું જોરથી ખખડાયું, મેં એમને ઉઠાડ્યા, મેં કીધું જીત પર બહાર નીકળો, મોડું ના કરો, મને બહુ બીક લાગે છે, મમ્મી પપ્પા તમે જલ્દી બહાર આવો. તો મારી માએ અંદરથી ચીડાઈને કીધું, અરે છોકરી ઘર પર રહેવા દે, આ મહા મહિનાની આવી કડકડતી ઠંડીમાં અડધી રાતે બહાર તો કઈ નીકળાતો છે, તારે જે કઈ કેવું હોય તો સવારે કહેજે, ત્યાં તું સુઈ જતા રૂમમાં. એમ સતીની માએ અંદરથી જવાબ આપ્યો. સતીની માએ બારણું ના ખોલ્યું. સતી તો ગભરાઈ ગયેલી હતી, સપનું આવેલું હતું, એના કાનમાં અવાજ આવેલો હતો કે જલ્દી બહાર નીકળી જા, તો પણ સતી બહાર નીકળતી નથી. પણ કોઈ અદ્રશ્ય શક્તિ આવી અને તે જ વખતે સતીને જોરદાર ધક્કો માર્યો અને એવો ધક્કો માર્યો કે સતીને ખબર નથી પડી ને ઘરની બહાર ખુલ્લા કેમ્પસમાં એના બંગલામાં ટેનિસ કોર્ટ હતું, એ ટેનિસ કોર્ટની પાસે કોઈ શક્તિએ લાવીને ધક્કો મારીને મૂકી દીધી. એને ખબર નથી પડી કે આ બધું કેવી રીતે બન્યું. સતી જેવી ટેનિસ કોર્ટ જગાડે ખુલ્લા મેદાનમાં આવી ગઈ અને ત્યાં જુએ છે તો એક સેકન્ડમાં એનો આખો બંગલો કકડભૂસ તૂટી પડે છે. આ અડધી રાતનો બનાવ છે. આર્તનાદ, ભયાનક આર્તનાદ સંભળાયો. ચારે બાજુના બધા મકાનો જોયા તો બધા કકડભૂસ તૂટવા માંડેલા હતા. એમના કેમ્પસમાં જે મંદિર હતું એ મંદિર, આખું મંદિર ઘડિયાળનું લોલક હાલે એમ હાલમ ડોલમ થઈ રહ્યું હતું અને થોડી વારમાં જોયું તો મંદિર પણ કકડભૂસ તૂટી પડ્યું. પરંતુ મંદિરની અંદર રહેલી શ્રી કૃષ્ણની આરસ પહાણની વજનદાર મૂર્તિ હતી, એ મંદિરના રેશમી પડદાની, મખમલના પડદાની આસપાસ વીંટળાઈ અને મૂર્તિ ઉડી અને સતીના પગ પાસે આવીને પડી. સતીએ પ્રેમથી એ મૂર્તિને ઉચકી લીધી. જોયું તો એક ઘસરકો, આટલા બધા તોફાનની વચ્ચે પણ એક શ્રી કૃષ્ણની જે મૂર્તિ હતી એને એક નાનકડો ઘસરકો પણ પડ્યો નથી. આખી આરસ પહાણની મૂર્તિ જો ઉપરથી નીચે પછાડીને તૂટી પડે તો ટુકડા જ થઈ જાય, પરંતુ એની જગ્યાએ આ મૂર્તિ તૂટવાની વાત બાજુ પર રહી, એક ઘસરકો પણ પડ્યો નહોતો. અને જાણે સતી કલ્પના કરી રહી છે કે મૂર્તિ એમ બહેરી છે, આખી દુનિયાનો આશ્રય આપનારું કૃષ્ણ એ સતી, અત્યારે હું તારી શરણમાં આવ્યો છું, તારા આશ્રય આવ્યો છું, તું મને સાચવી લે, તું મને બચાવી લે. સતીને એકદમ અચાનક લાગણી થઈ આવી, મૂર્તિને ઉપાડી લીધી, છાતી સાથે ચૂપી દીધી છે. અને સતીનો જે મૂર્તિ પ્રેમ હતો એ જ વખતે, અત્યાર સુધી સતીને એ બીજી બધી થિયરીઓ માનતી હતી, મૂર્તિ પૂજા માટેની શ્રદ્ધા એવી બળવત્તર હતી નહીં. પણ આ જે બનાવ બન્યો ત્યાંથી સતીની મૂર્તિ પૂજાની ઈચ્છા, એની બળવત્તર એની ઈચ્છા થવા માંડી છે. એને થયું કે ઠાકુર મારી સામે દયામની આંખે જોઈ રહ્યા છે અને કહી રહ્યા છે, મને લઈ લે, મને લઈ લે, મારા વિના તારા વિના મારું કોઈ નથી. હું એકદમ ભૂલી ગઈ. મેં ઠાકુરને ઉપાડી લઈ, મારી છત્રીસ સસા ચોપ્યા. આવા દુઃખમાં અને ભયમાં પણ મારા મનમાં મેં ખૂબ સુખ અને શાંતિનો અનુભવ કર્યો. શાંતિ થોડી વાર પછી અદૃશ્ય થઈ ગઈ.
હું ભયાનક ભંગારની વચ્ચે રોતી ઊભી હતી તે વખતે મામા બાબુ તમે ઘણીવાર પેલું ભજન ગાઓ છો ને, એ ભજન મને યાદ આવી ગયું. કયું ભજન? રમકડા આપણે વિધાતાના હાથના, રમકડા નાચે કૂદે ને કરે ગેલ, વિધાતા ભાગે ગળે ને કરી ખેલ, રમકડા આપણે વિધાતાના હાથમાં. આપણે બધા વૈષ્ણવો, આપણે બધા પણ ભગવાનના રમકડા જ છીએ. ભગવાનની આ એક લીલા માત્ર છે. સંસાર એ ભગવાનનું સર્જન છે અને એ માત્ર લીલા માત્ર છે. આપણે લોકો અહીંયા ઘડીમાં સુખી થઈએ, ઘડીમાં દુઃખી થઈએ, બોલો પાઠ કરીએ, પરંતુ ભગવાનના માટે તો આ બધું એક રમત માત્ર છે. હવે દિલીપ મહારાજ આગળ લખે છે કે અરુણ તો મેજિસ્ટ્રેટ હતો, એને વ્યસ્તતાથી ટ્રેનમાં અમને સારી જગા મળી ગઈ. પછી સતીને પણ જે ખુલ્લી દિલે વાત કરવાની તક મળી ગઈ. સતી કહે છે કે મામા બાબુ, કેટલાક દિવસથી મને મનમાં એવું થયા કરતું હતું કે ઠાકોરનું સ્મરણ કરી લઉં, ઠાકોરને શરણે જવું, પછી ઠાકોર બધું સંભાળી લેશે. શ્રી રામકૃષ્ણ દેવના વચનોમાંથી મને સૌથી વધારે બળ મળ્યું તેઓ ભગવતી માને કહેતા, માં હું કશું સમજતો નથી, તું જ દેખાડ, તું જ સમજાવ. અને તરત જ માં રામકૃષ્ણ દેવને બધું બતાવી દેતા. ઠાકુર કહે છે કે વેદ, ગીતા, પુરાણમાં શું લખેલું છે એની મને કશી ખબર નહોતી, પણ માએ મને બધું બતાવી દીધું હતું. એટલે હું પણ મનમાં એવા વિચારો કરતી, પણ એ એવું સહેલું થોડું છે મામા બાબુ. પપ્પા મમ્મી પર મને ખૂબ જ પ્રેમ હતો, મમ્મી કરતાંય પપ્પા પર મને વધારે પ્રેમ હતો. મારા લગ્નની વાત કરી તો મેં કહી દીધું મારે મીરાબાઈના જીવ જીવન જીવવું છે. પપ્પાએ ખૂબ સમજાવ્યું, એ રડી પડ્યા. મને કહ્યું હું ગોળી ખાઈને મરી જઈશ, મારા મનને શાંતિ નહીં થાય. આ સાંભળીને હું બી ગઈ, કારણ કે બાબા પર મને અતિશય પ્રેમ હતો. એવા વખતે ગુવાહાટીમાં અરુણ સન્યાલ મેજિસ્ટ્રેટ થઈને આવેલા. આ પહેલો યુવક મેં જોયો કે જે મારા તરફ આકાશ આવ્યો હતો, એટલું નહીં પણ કોઈ વેવલા વેળા કરતો નહોતો. શી ખબર, મને અરુણની રીતભાતને સ્વભાવ ગમી ગયા. કાલે રાતે મેં અરુણને મારા ઠાકોરની વાત કહી તો એ કહે છે કે સતી તારો ધર્મ તારી પાસે, હું એ વિશે મેં કશું નહીં બોલું. છતાં સાથે એને એટલું કહ્યું કે તને જોઈ તે દિવસથી મારું મન તારા પ્રત્યે ખેંચાયું છે, એટલે જો તું મારી સાથે લગ્ન કરવા વિચારશે તો હું રાજી થઈશ. આમ કહી એ જરા હસ્યો. હું એના શબ્દોથી આઘાત પામી, મારી વ્યથા દ્વારા એની વ્યથાનો અનુભવ કરી શકી. છેવટે અરુણે મારા પિતાનો એક કાગળ મારી પાસે મૂક્યો. કાગળમાં લખ્યું હતું કે હમણાં તો મારા માટે મને ભય લાગ્યા કરે છે અને ન કરણ નારાયણને કદાચ મને કંઈ થઈ જાય તો એ અરુણ તમે સતીને સંભાળજો, હું એને તમારા હાથમાં સોંપું છું. એવી વખતે મારો આ કાગળ એને બતાવજો, એટલે એના પિતાની અંતિમ ઈચ્છા શી છે એ સતી સમજી જશે. અરુણે મારા પિતાને એ પ્રમાણે કરવા વચન આપ્યું હતું. મારા પિતાનો કાગળ વાંચી હું ભાગી પડી. મારા પિતાની અંતિમ ઈચ્છાનો હું કેમ અનાદર કરી શકું? મેં કહી દીધું કે હું પરણીશ. બોલતા બોલતા સતી ટ્રેનમાં રડી પડી. દિલીપ મહારાજ લખે છે કે હું કઈ બોલ્યો નહીં. થોડી વાર પછી આંસુ ઊંચી નાખ્યા. એને કહ્યું, મામા બાબુ તમે કેમ કઈ બોલતા નથી? મેં કહ્યું, તું જ કે, મારે હવે આમાં બોલવા જેવું શું છે કે છે. આમ કહી મેં સતીના માથા પર હાથ ફેરવી એની આશ્વાસન આપવા બોલ્યા. એને ફરીથી પૂછ્યું, કેમ કઈ બોલતા નથી? ત્યારે મેં કહ્યું, બેટા તને લાગે છે કે બીજી સ્ત્રીઓની પેટે પરણીને તું સુખી થઈ શકીશ? સતીએ માથું નીચું ગાલીને કીધું, મામા બાબુ મને કઈ સમજાતું નથી. તો દિલીપ મહારાજે દાદાએ પૂછ્યું, તો તું ઠાકોરને પૂછી જાઓ. તો સતી બોલી, ઠાકોરને? મૂર્તિને? શું તમે મારી મજાક તો નથી કરતા ને? તો મામા બાબુ બોલ્યા, તારી મજાક હું કદી ખરો? સતી બોલી, પથ્થરની મૂર્તિ કદી બોલે ખરી? મેં કહ્યું, બે હાથ મોં ઢકી રડી પડી. હું કઈ જાણતી નથી. મેં એનો વિશ્વાસ ભંગ કર્યો છે, મારું માથું ભમે છે. અને પછી તો સતી બરાબર દ્વિધામાં મુકાઈ ગઈ હતી. એક બાજુ પિતાની અંતિમ ઈચ્છા, બીજી બાજુ આધ્યાત્મિક જીવન, અને સતી બરાબર ગૂંચવાયેલી હતી. નિર્ણય તો મામા બાબુને નહીં પણ સતીને કરવાનો હતો. અને છેવટે કલકત્તામાં કાલીપદ બાબુને ઘેર સતીના લગ્ન થઈ ગયા.
લગ્ન પછી સતી અરુણની સાથે શિલોંગમાં રહેવા ગઈ, કારણ કે અરુણની ટ્રાન્સફર થઈ ગઈ હતી. ગુવાહાટીથી સરકારે એને શિલોંગ મોકલ્યો હતો. પછી લગ્ન થયા પછી 6-7 વર્ષ નીકળી ગયા. દિલીપ કુમાર રાય લખે છે, અને અચાનક એક વખત સતીનો કાગળ મારા પર આવ્યો 6-7 વર્ષ પછી. એમાં લખ્યું હતું કે મામા બાબુ, મારે એક દીકરો છે, તે અત્યારે 5 વર્ષનો છે. અમે એનું નામ રજત પાડ્યું છે. આવી થોડી લીટીઓ લખ્યા પછી એકદમ ગંભીર બાબતમાં ઉતરી પડી. એને બધું વિસ્તારથી લખ્યું હતું, જેનો સાર એટલો જ કે રજતનો જન્મ થયા પછી મને એકાએક ભાન થયું કે વિવાહિત જીવન ગાળવાનું સતી માટે શક્ય નથી. પહેલે દિવસે ટ્રેનમાં તમે મને પૂછ્યું હતું, મામા બાબુ, કે બીજી સ્ત્રીઓની પેટે પરણીને તો સુખી થઈ શકીશ એવો તને વિશ્વાસ છે? ત્યારે હું કંઈ બોલી શકી નહોતી, કારણ કે લગ્ન જીવનની તે વખતે મને કશી કલ્પના જ નહોતી. હવે હું સમજી શકી છું કે આ રસ્તો મારા માટે નથી. પત્ર પૂરો કરતા તેને છેલ્લે લખ્યું, હવે હું શું કરું, ક્યાં જવું? પત્ર પૂરો કર્યા પછી કઈ યાદ આવતા તેને તાજા કલમ લખી, બધી જ વાત તમને ખુલ્લી લખી દીધી છે મામા બાબુ. લખ્યા વિના મારા મનને શાંતિ થાય એમ હતું નહીં. હું અત્યારે ખૂબ જ વિપત્તિમાં છું, પણ આ વિપત્તિમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાડનારું કોઈ નથી. સંકટ પણ જેવું તેવું નથી. મારા પતિ ખરેખર સજ્જન છે, સંવેદનશીલ છે, સમજુ છે. મારા પર તેઓ ખૂબ જ સ્નેહ રાખે છે, મને પણ એમના પર ખૂબ જ સ્નેહ છે. તેમ છતાં મારી અને મારા પતિની ભાવનામાં ખૂબ મોટો ફેર છે. વળી રજત પ્રત્યે પણ મારી જવાબદારી ખરી કે નહીં, આમ હું સમજવા છતાં હું સંસારમાં રહી શકતી નથી. આખો વખત મારા કાનમાં એક જ વાત ગુંજ્યા કરે છે, હે કાના, હે કાના, હે કૃષ્ણ, તારી બંસીનો બોલ સુનાયા કરે, મારું ચિત્ત એ સુની તનાયા કરે. હે કૃષ્ણ, મારે દિન નથી, મારે રાત નથી, મારે સંધ્યા નથી, મારે પ્રભાત નથી. હે કૃષ્ણ, મારે હુંએ નથી, મારે તુએ નથી. અરે કૃષ્ણ, મારે કૃષ્ણ સિવાય કશુંએ નથી. મારી આવી હાલતમાં તમે મને રાહ વેચીનો મામા બાબુ, તો હું શું કરીશ? કોણ મને રસ્તો બતાવશે? એને મને રાહ ચીંધવા લખ્યું, એટલે હું તો જાણે મુસીબતમાં પડી ગયો. તે વખતે હું પણ આવા જ એક ધર્મ સંકટમાં પડી ગયો હતો. પાંડિચેરીમાં અરવિંદ ઘોષના દર્શન કરીને હમણાં જ પાછો ફર્યો હતો, પરંતુ પાંડિચેરીના આશ્રમમાં 300-400 શિષ્યોના ટોળામાં સામેલ થવાની મારી ઈચ્છા હતી નહીં. બીજી બાજુ ગાનમાં ભજનમાં પણ મને શાંતિ મળતી નહોતી. અનેક જગ્યાએ અનેક સાધુ મહાત્માઓને મળ્યો હતો. બધાને મોઢે એક જ વાત સાંભળી કે ભગવાનને પામવા હોય તો બધું છોડવું પડશે. દૂધ અને દહીં બંનેમાં પગ રાખનારા માટે મુક્તિ નથી, નથી ને નથી જ. એટલે વિચાર કરીને શક્તિનો પ્રશ્ન ઉડાવી દઈ મેં એને ગોળ ગોળ જવાબ લખ્યો કે જેને પોતાને હજી રસ્તો જડ્યો નથી તે બીજાને કેમ કરીને રસ્તો બતાવી શકશે? વળી વિવાહની અને બાળકની જવાબદારી એટલે શું તેની હું તો માત્ર કંઈક કલ્પના જ કરી શકું. એટલે એવી કલ્પના પર આધાર રાખી બીજાના માર્ગદર્શક થવાની જવાબદારી લેવાની હિંમત હું કરી શકતો નથી. જવાબમાં સતીનો બીજો લોબો કાગળ આવ્યો. હું તે વખતે કાશીમાં શ્યામ ઠાકુરની પાસે હતો. સતીએ આખો કાગળ મૂર્તિની વાતોથી જ ભર્યો હતો. દિવસે દિવસે સતીનું મૂર્તિ પ્રત્યેનું આકર્ષણ વધતું જતું હતું. છતાં આકર્ષણ શાનું હતું તે સતીને સમજાતું નહોતું. મૂર્તિ પર કેમ તે આટલો બધો પ્રેમ કરવા લાગી? તેનો ગુરુ કરવા સિવાય બીજો કોઈ રસ્તો જ ના હોય તો મારા ગુરુ ક્યાં છે, મને ક્યારે મળશે? એ મામા બાબુ તમારે મને જણાવવું પડશે. હવે એ વખતે આ પત્ર આવ્યો ત્યારે દિલીપ કુમાર રાય કાશીમાં શ્યામ ઠાકુરના ઘરે હતા. વૈષ્ણવો, આ શ્યામ ઠાકુર એક મહાન ભક્ત થઈ ગયા. એની વાતો પછી આપણે સત્યના ચરિત્ર પછી શ્યામ ઠાકુરનો પ્રસંગો આપણે લઈશું, ત્યારે જોઈશું
એ બી કેવા મહાન ભક્ત હતા. અત્યારે દિલીપ કુમાર રાય શ્યામ ઠાકુરના ઘરે છે. શ્યામ ઠાકુરને સતીની બધી વાત કરી, સતીનો કાગળ વંચાવ્યો. એ વાંચીને એમની આંખોમાંથી દળ દળ પાણી પડવા મળ્યું. તેને કહ્યું, હું શું કહું ભાઈ, હું શું જાણું? આ તો રહી મોટા ઘરની બનેલી ગનેલી છોકરીની વાત, અને એના મનના રંગ રંગ મતિ ગતિ બધું જ મારાથી જાણ્યું. હું તો માત્ર એટલું જાણું છું કે ગુરુ ઈષ્ટ દેવના પ્રતિનિધિ બનીને જ આવે છે, એનો વખત થાય ત્યારે. એટલે વિશ્વાસપૂર્વક હું માત્ર એટલું જ કહી શકું છું કે એના ઈષ્ટદેવને શ્રદ્ધાપૂર્વક વળગી રહેશે તો એના ઈષ્ટદેવ જ એને ગુરુ મેળવી આપ્યા વિના નહીં રહે. જો ગુરુવાદનો પથ એનો સ્વધર્મ છે તો જ. અને ગુરુદેવને સુમુખે મેં એ પણ સાંભળ્યું છે કે બધાને ઠાકુર એક જ બીબાઓ ધારતા નથી. કોઈને કોઈ ઈષ્ટને ગુરુના માધ્યમથી પ્રાપ્ત કરે છે તો વળી ભગવાન કોઈને સીધા પણ મળી જાય છે. તેમ છતાં એટલું કહી શકું છું કે કારણ કે ઠોક્કર ખાઈને હું શીખ્યું છું, મનમાં કોઈ વિરોધ નથી. પ્રકાશનું પૂર આવતા ન આવતા તો તર્ક અને દલીલોનું જંગલ એમાં ક્યાંયનું ક્યાંય તણાઈ જાય છે. મને બરાબર યાદ છે, પહેલું જે દિવસે મેં ગુરુદેવના મુખે સાંભળ્યું, મેં એટલે શ્યામ ઠાકુરે, એમના ગુરુ હતા આનંદગીરી મહારાજ હરદ્વારના. એ બધી વાતો આપણે સમય આવી જોઈશું. એ આનંદગીરી મહારાજે જયારે એનું આ વર્ણન કર્યું શ્યામ ઠાકુરનું પહેલી વાર, તારે એમને કહ્યું કે આકાશ વૃત્તિ લીધા, આકાશ વૃત્તિ તારે લેવી પડશે. હવે વૈષ્ણવ, અહીંયા હું તમને બે શબ્દો સમજાવું છું. એક આકાશ વૃત્તિ અને બીજું અજગર વૃત્તિ. આપણે હિન્દુ સંસ્કૃતિના શબ્દો છે. આકાશ વૃત્તિ કોને કહેવાય છે? કે જ્યારે પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હોય તે વખતે કોઈ પણ પ્રકારની આજીવિકાની ચિંતા કરવાની નહીં, અને પ્રભુ તમને બધું મોકલી આપે, તેને આકાશ વૃત્તિ કહેવાય. અપરિગ્રહ વૃત્તિ, કોઈ પાસે કશું માગવાનું નહીં. આકાશ વૃત્તિમાં મહેનત નહીં કરવાની, ફક્ત ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની સેવા કરવાની. અને અપરિગ્રહ વૃત્તિ એટલે કોઈ આપવા આવે તો પણ જરૂર જેટલું જ લેવાનું, વધારે નહીં લેવાનું. તેને આકાશ વૃત્તિ કહેવાય. અને અજગર વૃત્તિ કોને કહેવાય? અજગર વૃત્તિ એટલે એક જ જગ્યાએ મહાત્માઓ પડી રહે છે, અને આ મહાત્માઓ એક જ જગ્યાએ પડી રહે, અને જેવી રીતે અજગર જંગલમાં એક જગ્યાએ પડી રહ્યો હોય, એ શિકાર શોધવા નીકળતો નથી, પણ એનો શિકાર આપોઆપ એ જ્યાં અજગર પડી રહ્યો હોય ત્યાં શિકાર આવી જાય અને એ ગળી જાય અને એનું પેટ ભરાઈ જાય. તો એવી રીતે અજગર વૃત્તિ કહેવાય. અજગર વૃત્તિમાં મહાત્માએ કોઈ પ્રયત્ન નહીં કરવાનો એટલું જ નહીં, પણ ભિક્ષા માટે પણ નહીં જવાનું, કોઈ જગ્યાએ જવાનું નહીં, એક જ જગ્યાએ બેસી જવાનું, અને ત્યાં જ એને અનાયાસ જે પ્રાપ્ત થાય તો એ અજગર વૃત્તિ કહેવાય. આ અજગર વૃત્તિ વાળા મહાત્માના દર્શન તો મેં કરેલા છે. અમારા લુણાવાડા ગામમાં, ગામની બહાર હનુમાનની વેરી પાસે એક ભુવાનંદ મહારાજ રહેતા હતા. વર્ષો સુધી મેં એમના દર્શન કર્યા છે. એ મહારાજ એક જ જગ્યાએ પડી રહેતા. ગામમાંથી કોઈ એમનો ભક્ત ટિફિન લઈ જાય અને એમને ખવડાવે તો એ ખાય, ના ખવડાવે તો કશું નહીં. તો એક વાસુદેવ ભાઈ હતા અમારા ગામમાં, એ રોજ એના ઘેરથી ટિફિન લઈને જાય, એ મહારાજને ખવડાવે, એ મહારાજના શરીરે સ્પંજ કરે, એ મહારાજનું લેટ્રિન ઝાડો પેશાબ બધું એ જ જગ્યા પર જ કરતા. એ મહારાજ ઉઠીને કોઈ જગ્યાએ જાય જ નહીં. આપણને ચીડ ચડે તો પેલો વાસુદેવ જે મને ભક્ત હતો એ જ એની લેટ્રિન સાફ કરે, એનું પેશાબ સાફ કરે, આખું શરીર સાફ કરી આપે, અને પછી એમને ખવડાવી અને પછી પાછું પોતાના ઘેર જાય, અને પછી પાછું બીજે દિવસે આવે. બીજે દિવસે આવે ત્યાં સુધીમાં જે કંઈ બી એક્ટિવિટી શરીરની થયેલી હોય એ બધી ત્યાં જ પડેલું હોય. મહારાજને જરાય સુગ ના ચડે કે ભાઈ આ મારું લેટ્રિનની વચ્ચે મારે પડી રહેવાનું કે છે, પણ એને અજગર વૃત્તિ કહેવાય. આવું બધું તમને ભાગ્યે જ જોવા મળે, આવા મહાત્માઓ અજગર વૃત્તિ વાળા. અહીંયા આ ગુરુદેવે શ્યામ ઠાકુરને આકાશ વૃત્તિ ધારણ કરવાનું કહેલું હતું. તો લખ્યું છે કે આકાશ વૃત્તિ ધારણ કર્યા પછી સાધકે સંચયનો વિચાર સરખો કરવો વિધર્મ છે. આપણે લોકો તો બધી 5-5, 10-10 બીડી ખાય એટલું ભેગું કરવાનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ. મને અહીંયા લખ્યું કે એક દિવસનું ભોજન મળ્યું હોય તો બીજા દિવસનો પણ સંચય કરવાનો નહીં, એ પ્રકારની વાત છે. આનંદગીરી જેવા ગુરુના વચનની સામે પણ મારું મન એટલે કે શ્યામ ઠાકુરનું મન બળવો કરી ઉઠાવ્યું. અને વાત એવી હતી કે આકાશ વૃત્તિ તો શ્યામ ઠાકુરે લીધી, પણ એને પણ એમની પત્ની હતી, એમની દીકરી હતી. તો એ લખ્યું છે કે મેં એની પહેલા આ ગુરુનું વર્ણન કર્યું, એની પહેલા મારી પત્ની
અને દીકરીના લાભ માટે મેં 10,000 રૂપિયાનો મારો જૂનો વીમો લીધેલો હતો. હવે વીમો આપણે બધા અત્યારે વીમા લઈને બેઠેલા માણસો છીએ. એ વીમો લીધો એ જ બતાવે છે કે આપણી ઠાકોરજી પ્રત્યેનો આપણો શ્રદ્ધા છે નહીં. કારણ કે શરણાગતિનો ભાવ હોય ને તો પછી ઠાકોરજી આપણું ઉપર એવો આપણો વિશ્વાસ હોવો જોઈએ. પણ વીમા વાળો માણસ, વીમા વગરનો માણસ આજે તમને જોવા મળવું મુશ્કેલ છે. તો આ તો 1935-40 ની આસપાસની વાત હું કરી રહ્યો છું કે જયારે શ્યામ ઠાકુરે સૌ સામાન્ય સ્થિતિના માણસ હતા, ભક્ત હતા. મહિને 30,000 નો પગાર હતો એ જમાનામાં. પણ આનંદગીરી છોડાવી દીધેલો હતો એ નોકરી એમની, અને કીધું બસ ભગવાનનું ભજન કર, ભગવાન તારો ઘરનું ભરણ પોષણ કરશે. તો મહિને જે માણસને 30,000 રૂપિયા, ફક્ત 30 રૂપિયાના પગારમાં જેનું ઘર ચાલતું હતું એ શ્યામ ઠાકોરને 30 રૂપિયાની આવક બંધ થઈ ગઈ અને ભગવાન મોકલી આપે એના પર જ ઘર ચલાવવાનું હતું. એવા સમયે એમને 10,000 રૂપિયાનો વીમો ઉછરાયેલો હતો. અને હવે શ્યામ ઠાકોરને ખબર પડી, એમના ગુરુદેવને ખબર પડી, એટલે એને કહી દીધું કે ભાઈ આ તો તે ભાવની ચોરી કરી કહેવાય, વીમાના પૈસા ભરવાનું તું બંધ કરી દે. જયારે તે ઠાકોરજીની શરણાગતિ સ્વીકારી લીધી છે તો ઠાકોરજી તારા ઘરનું ભરણ પોષણ કરશે એવો દૃઢ વિશ્વાસ તારો હોવો જોઈએ. તો 10,000 નો વીમો ભરવાની જ્યારે જરૂર શું છે? તો હવે ખચકાય છે. નાનકડું બંગાળનું, આ તો અત્યારે એક આસીમાં છે, એની પેલા નાનકડા ગામમાં હતા. ગામમાં ખબર પડી કે શ્યામ ઠાકુરના ગુરુદેવે ના પાડી છે, એટલે વીમાના પ્રીમિયમના નાના ભરવાના બંધ કર્યા. આખા ગામમાં હોવા થઈ ગઈ. કારણ કે ત્યાં સુધીમાં એને શ્યામ ઠાકુરે 2,000 રૂપિયા વીમાના પ્રીમિયમના ભરી દીધા હતા. એ બંને 2,000 રૂપિયા બધા નક્કામાં ગયા. ગામમાં હોવા થઈ ગઈ. પણ શ્યામ ઠાકુર એના ગુરુના વચનને પકડી રાખે છે. એની ગુરુદેવે ના પાડી છે એટલે વીમાના પૈસા હું ફરીથી ભરીશ નહીં. વિચાર કરો કે જે માણસનો મહિને 30 રૂપિયા પગાર છે એ માણસ 2,000 રૂપિયાનું પ્રીમિયમના વેસ્ટ કરી દે, જવા દે છે. બરાબર છે. હવે આ બધી વાતો થઈ ગઈ છે એમની. પછી મેં આ દિલીપકુમાર આ લખે છે, મેં સત્યને બધું લખી નાખ્યું અને છેલ્લે ઉમેર્યું કે બહારના માણસની સલાહ બહુ લેવી સારી નહીં, અને વિધાતાનું વિધાન એનો વખત આવે ત્યારે જ પડે છે. દોડાયેલા પાણીને સ્થિર થવા દઈએ તે પાછી સ્વચ્છ થઈ જાય છે. આંખ આગળથી સતીના મનને કંઈક શાંતિ થઈ. તેને લખ્યું કે આ વિશે મારા પત્નીની સાથે દિલ ખોલીને મેં વાત કરી છે, અને છેલ્લે મેં એવું નક્કી કર્યું છે કે 1 વર્ષ માટે મારે ક્યાંક જઈને એકલા રહેવું. માત્ર આ શ્રી કૃષ્ણની મૂર્તિ જ મારી સાથે રહેશે. મારા પતિએ આ વાતનો સ્વીકાર કર્યો છે. તેમને માત્ર એટલો આગ્રહ કર્યો છે કે મારે રાવલપિંડી જવું, ત્યાં અરુણના મા, બેન અને બહેનની સાથે મારે રહેવું. બાળક રજત એના બાપની સાથે શ્રીલંગમાં રહેશે. છેવટે એને લખ્યું કે મામા બાબુ, એક તરફ મારા સાસુ અને નણંદ પાક્કા સંસારી છે, બીજી તરફ મારા ડાક્ટર નંદોઈ એકદમ મોડર્ન છે, સાયન્સ અને જડવાદ સિવાય બીજું કશું એ માનતા નથી, એટલે એમની સાથે રહેવાનો વિચાર કરતા પણ મારું મન ફફડી ઉઠે છે. પણ આ સિવાય બીજો કોઈ રસ્તો મારા માટે નથી, એટલે મેં આ વાત સ્વીકારી લીધી છે અને હું રાવલપિંડી જવા તૈયાર થઈ ગઈ છું. હવે લખ્યું છે કે રાવલપિંડીમાં, હવે આગળ જોઈએ, એમ લખે છે કે મારા પતિએ રાવલપિંડીમાં મારા સાસુ નણંદ નંદોઈની સાથે એવો નિર્ણય કર્યો કે મારા પતિએ મારા સાસુ નણંદને લખી નાખ્યું કે સતીને ત્યાં જે રીતે રહેવું હોય એ રીતે રહેવા દેજો. એની સાથે એક નોકર, એક દાસી મોકલું છું, એની જ મોટરમાં ડ્રાઈવર એને ત્યાં લઈને આવશે. મોટર લઈને જવાનું મેં નક્કી કર્યું, કારણ કે રાવલપિંડીથી મારે અરવિંદ ઘોષના દર્શન કરવા માટે પાંડિચેરી જવું હતું. કદાચ એમના દર્શનથી મારી ગુરુવાદની અશ્રદ્ધા દૂર થઈ જાય તો તમે આવો ને મામા બાબુ, આપણે સાથે પાંડિચેરી જઈશું. તમારું ગીત સાંભળવાનું મને મન થયા કરે છે. ઘણા વખતે તમારા ભજન સાંભળ્યા નથી. 6-7 વર્ષ થઈ ગયા. તમે રાવલપિંડીમાં મારા મહેમાન તરીકે રહેજો. એ લોકો કશું નહીં બોલે. મારા પતિની સંમતિ છે એટલા ખાતર નહીં, મારા સાસુ, નણંદ અને નંદોઈ બધા ધનને ખૂબ માન આપે છે. આથી મને ખૂબ સગવડ થઈ ગઈ છે. હું પૈસાદાર માણસની, ભણેલી ગણેલી એકની એક છોકરી છું. મારા નામે બેંકમાં લાખો રૂપિયા છે, એ ઓછું નથી. મારા સાસુએ મને લખી નાખ્યું છે કે તારે રાવલપિંડીમાં જેમ રહેવું હોય તેમ રહેજે, અમે કશું નહીં બોલીએ. મારા પતિએ પણ એમને સાફ શબ્દોમાં લખી નાખ્યું છે કે તમે કોઈ
એની સાથે વાદ વિવાદ કરશો નહીં, કારણ કે સતી સ્વતંત્ર મિજાજ છોકરી છે. દબડાવીને કે બીવડાવીને એની પાસેથી કશું જ કામ પાર પાડી નહીં શકાય. એટલે મામા બાબુ, હું તમને બોલાવું છું, જરૂર તમે રાવલપિંડી આવજો. પાંડિચેરી જવાની વાતે મારામાં ઉત્સાહ આવ્યો. કદાચ આ રીતે મારું બંધન કપાવવાનું હશે, આ રીતે આશ્રમવાસી થવાની મારામાં હિંમત આવી જાય. વિચાર કરીને એને મેં કાશીથી લખી નાખ્યું કે રાવલપિંડી ગયા પછી તું તો સ્થિર થાય, પછી મને લખજે. ઘણા વખતથી મારી પાંડિચેરી જવાની ઈચ્છા છે, એટલે મેં માન્યું કે એની મોટરમાં આરામથી જઈ શકાશે. આનો જવાબ કાશીના સરનામે આવ્યો. હું ત્યાંથી કાશીથી દિલ્હી ચાલી ગયો હતો, ત્યાં મારા માસીના ઘેર હતો. કાશીથી કાગળ દિલ્હી મોકલાયો. કાગળ બહુ ટૂંકો હતો. સતીએ મારા મનની શંકા દૂર કરવા લખ્યું હતું કે રાવલપિંડીમાં હું બંગલામાં એક ખૂણામાં રહું છું. 2-3 કમરા છે. એકમાં મૂર્તિ છે, મૂર્તિવાળા ઓરડામાં સુઈ જાઉં છું. બીજો બેઠક ખંડ છે અને ત્રીજો ઓરડો ખાલી રહે છે. એમાં તમારી સગવડ મામા બાબુ હું કરી દઈશ. માટે આગળ મળે કે તરત તમે ચાલ્યા આવો. જવાબમાં એને મારું દિલ્હીનું સરનામું આપી મેં લખ્યું કે હું અત્યારે દિલ્હી છું, રાવલપિંડી આવવાનો છું, પણ વંદરાવન આટલું પાસે છે, એટલે જરી અમલને વંદરાવન મળી આવું. એ થોડા દિવસ એની સાથે ગાડી આવું. વળી મેં એને મારું વંદરાવનનું સરનામું પણ આપ્યું, એટલે કે અમલનું સરનામું. આ અમલ પણ એક મહાન ભક્ત થઈ ગયા. એનો પણ ચર્ચા આપણા સત્સંગોમાં કરતા રહીશું. જોઈશું આપણે અમલનું શું આગળ, અમલની ભક્તિ કેવી છે, બધું તમે એના દર્શન કરજો, તમને ખ્યાલ આવશે આ કળિયુગમાં કેવા મહાન ભક્તો થઈ ગયા છે. લખે છે મામા બાબુ કે 3 વર્ષે હું અમલને મળ્યો. મને જોતા જ એ સામુ દોડી આવ્યો, ચરણસ્પર્શ કરવા આવ્યો. મેં ગભરાઈને પાછા હટી જઈ કહ્યું, આ શું અમલ, આ શું? તું મરમાં નાનો એટલે શું થઈ ગયું? તું ક્યાં અને હું ક્યાં? એ હસ્યો, પણ એ હાસ્યમાં કંઈક વિષાદની છાયા જેવું લાગ્યું. તે બોલ્યો, દાદા આવું બોલી મને શરમાવો નહીં. હું એને વળગી પડ્યો. શું કરવા બનાવે છે ભાઈ? તારા મોં પર તો તેજ જોતો ખરો. હવે અમલના મોં પર ઘણું તેજ જોવા મળતું હતું. એ તરત જ બોલ્યો, દાદા કૃષ્ણની કૃપાનો કંઈક છોટો મળ્યો છે, એની ન્યાતો નહીં. પણ દાદા સાચું કહું? શું ભાઈ? દાદા ઠાકુરની કૃપા, જો સાંભળજો વૈષ્ણવ, ઠાકુરની કૃપા પામવી સહેલી છે, પણ એ કૃપાને સાચવવી અઘરી છે. હવે મને ઠાકુરના દર્શન થતા નથી. અમર શું કે છે? એકદમ ઠાકુર અદ્રશ્ય થઈ ગયા. તમે જુઓ આ ભક્તો કે જે રોજ દર્શન કરતા હતા, આજે ઠાકોરજી દર્શન આપતા નથી એને. હવે ના, અમલે કહ્યું, ના દાદા સાવ આવું નથી. કોઈ વાર સપનામાં ઠાકોરજી આવે છે, તો પણ બોલતા બોલતા એનું ગળું ભરાયેલું. તો શું થયું અમલ તારે? ના દાદા એવું કશું નથી. હજી રસ્તો ઘણો બાકી છે દાદા. અભિમાનનો અંશ હોય તો પણ ચાલે નહીં. મારામાં આવું અભિમાન આવી ગયું કે મારા પર ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે, અને તરત જ એ અંતર્ધાન થઈ ગયા. કૃષ્ણના ધંગ તો તમે જાણો છો ને દાદા. ગોપીઓની કેવી હાલત કરી હતી. મીરાબાઈનું પેલું ભજન, ચરણો મેં પડી મેં રોયા કરું, તુમ શાંત ખડે મુસ્કાયા કરો, હું રોઈ રોઈને મરી જાઉં છું ને તમે તો ઉભા ઉભા હસ્યા કરો છો. કૃષ્ણના સ્વભાવ જ એવો છે. કૃષ્ણના એના ભક્તોને તડપાવવામાં જ મજા આવે છે. પછી તો એને કેટલી વાતો કરી. સાંભળીને હું ચમકી ગયો. ઋષિ મુનિઓ એમ તો નથી કહ્યું કે ક્ષુદ્ર ધારા નિશિતા દુર્ત્યા દુર્ગ પથ તત્કવયો વદંતી. તલવારની ધાર પર ચાલવા જેવો આ ભક્તિનો માર્ગ છે. અમલે જે કહ્યું તેનો ટૂંકસાર એ જ કે પ્રતિમામાં ભગવાનના દર્શન કરવાથી સાધના પૂરી થતી નથી, પણ ત્યાંથી તો સાધનાની શરૂઆત થાય છે. પ્રતિમામાં નહીં, પણ સર્વભૂત માત્રમાં ભગવાનના દર્શન કરવાના છે. એસો દેવો વિશ્વકર્મા મહાત્મા સદા જનાનામ હૃદય નિવિષ્ટ. કીટ પતંગથી માંડીને ઋષિ મુનિ સુદ્ધા સર્વમાં એ વિશ્વાતીતના દર્શન ન કરીએ ત્યાં સુધી ફરી સંસારમાં આવતા જ રહેવું પડશે. મેં અમલને શક્તિની વાત કરી. સાંભળતા અમલની આંખમાં પાણી આવી ગયા. અટકતા નથી. આંખો લૂછતો જાય અને બોલતો જાય, દાદા દોડી જાઓ ને એની પાસે. એને કહો કે બીસ નહીં, ગભરાઈશ નહીં. ઠાકુર પર જેને એકવાર પ્રેમ થયો છે,
એને ઠાકુર સંભાળ્યા વિના રહેતા નથી. મેં કહ્યું એ અમલ ખરું, પણ એ તો ગુરુ કરણનું નામ પડતા જ ગરમ થઈ જાય છે. ગુરુ વગર એને રસ્તો કોણ દેખાડશે? સતી તો ગુરુવાદની વાત જ નથી કરવા દેતી, એમ એને લખ્યું છે કે છે. અમલે હસીને કહ્યું, ઠાકુર કોને કયે રસ્તે થઈને ક્યાં લઈ જાય છે એ શું કોઈ જાણે છે દાદા? એ છોને રહી એના સ્વભાવમાં. કદાચ એને બદગુરુની જાળમાં પડતી બચાવવા માટે એના મનમાં ગુરુ વિરોધનું આવું કદાચ પેદા ના થયું હોય. એની શી ખાતરી? એની વાતમાં ઘણું સત્ય છે તો તમે જાણો છો. કયો બદગુરુ આવી રૂપવતી ધનવતી શિષ્યાને હાથ કરવાના ઈચ્છે? આમ કહી જરા હસી એને કંઈક સાંત્વનાના સુરે કહ્યું, માટે એની તમે જરાય ચિંતા કરશો નહીં. ગીતામાં કહ્યું છે ને, જેને આપણે અંધારી રાત સમજીએ છીએ તે જ્ઞાનીને મન ધ્યાનની ઉષા હોય છે, અને જેને આપણે પોથી માનવ જ્ઞાન પ્રકાશ કહે છે તે જાણવા વાળાઓ અજ્ઞાનનો અંધકાર કહે છે. નારદ જેવા નારદે પણ ગુરુ સનતકુમારની પાસે બળાપો નથી કાઢ્યો કે પ્રચંડ શાસ્ત્ર વેદતા છતાં પણ હું તો માત્ર મંત્ર વેદતા જ રહી ગયો, આત્મવિદ્યા થઈ શક્યો નથી. માટે તમે સીધા સતીની પાસે પહોંચી જાઓ. અત્યારે તમારી એને ખરેખર ખૂબ જરૂર છે. દાદાએ કહ્યું, વિચાર તો કરું છું જવાનો માત્ર. નાના માત્ર ફાત્ર કાંઈ નહીં દાદા, એનું સરળ પવિત્ર મન સાચું જ કહે છે. અત્યારે એનું મન જે પ્રકાશની તૃષ્ણામાં વ્યાકુળ બની ગયું છે તે પ્રકાશ પણ તેને તમારા ગીતમાં જ મળવાનો છે. પછી જરા હસીને બોલ્યો, આવી રીતે આપણે લક્ષ્ય તરફ આગળ વધતા હોઈએ છીએ દાદા. હજારો રસ્તેથી અનેક જાતનું ભાથું ભેગું કરતા જઈએ છીએ અને આગળ વધીએ છીએ દાદા. તમને હું શું કહું, તમે તો બધું જાણો છો. જુઓ ને, શ્યામ ઠાકુરને ગુરુ વગર માગે આવીને મળી ગયા. મને ગુરુ સ્વપ્નમાં મળ્યા. સતીને વળી કોઈ બીજી રીતે મળશે? આપણા બાકે બિહારીની આ બધી અટપટી લીલા છે. અરે આવો ભક્ત સખા અર્જુન, તે રોઈ રોઈને બોલ્યો, આવી ઉલટી પાલટી વાતો મારી બુદ્ધિને ગૂંચવાડામાં ના નાખો. ઠાકુર હે કૃષ્ણ, મને સીધે સીધું કહી દો કે મારે શું કરવું. અમલની વાતનો ઉલ્લેખ કરીને સતીને કાગળ લખી નાખ્યો. એના જવાબમાં લાંબો કાગળ આવ્યો. એમાં એને એના રોજિંદા કાર્યક્રમની વાત લખી. એને લખ્યું કે મૂર્તિ જ એકમાત્ર મારો આધાર છે. છેલ્લે એને લખ્યું, હવે મારાથી નથી સહન થતું. મારા નંદોય ખરાબ માણસ નથી, પરંતુ મારા સાસુ નંદન આખો વખત મોઢું ચડાવેલું જ રાખે છે. મનમાં ગમે તેટલું કહીએ કે હું મારી રીતે રહીશ, પણ જેમની સાથે એક જ ઘરમાં રહેવાનું હોય તેમની સાથે જો પૂરેપૂરો મનમેળ ન હોય તો ભારે અકળામણ થઈ આવે છે. પરંતુ આને પણ હું ગૌણ ગણું છું. સૌથી વધારે મુસીબતમાં મુકાઈ ગઈ છું મારા હઠીલા સ્વભાવને લીધે. હું કહું છું, ઠાકુર શી ખબર, સાચી હું તમારી મૂર્તિના પ્રેમમાં પડી ગઈ છું, પરંતુ જ્યાં સુધી એ મૂર્તિમાં તમને પ્રત્યક્ષ ન જોઉં ત્યાં સુધી તમે મને સરને લેવા ચાહો છો એ હું માનવાની નથી. એવો દિવસ મારા ભાગ્યમાં કદી ઉગશે કે નહીં તે હું જાણતી નથી, પરંતુ જે દિવસે તમે મારી સામે આવીને ઉભા રહેશો ને હસીને કેવળ મમ્મી તું મારી છે એમ નહીં કહો અને નહીં કહેશો તે દિવસે, અને હું તમને કહું તતે વાહમ હું તારો જ છું કહેશો તે દિવસે જ હું માનીશ. સાચું કહું છું મામા બાબુ, આ ભાવના સિવાય બીજી કોઈ ભાવના મારા હૃદયમાં નથી. પરંતુ ભાવના હોય તેથી શું? તમારા પત્રમાં અમલભાઈના જેવા મહાભાગ્યશાળી ભક્તનું આશ્વાસન મળ્યું, તે છતાંય મારા મનની કાળાશ જરી પણ ઓછી થઈ નથી. ને હું ઠાકુરને ઉદ્દેશીને કહું છું, જો સ્વતંત્ર બુદ્ધિનું અભિમાન રાખવાનું જ ન હોય ઠાકુર, તો પછી તમે મારું મન એવું ઘડ્યું જ કેમ કે અંધભાવે કશું જ માની શકતું નથી. તેની સાથે સાથે મને અમલભાઈના શબ્દો યાદ આવી જાય છે. પ્રકાશની વાણી સાંભળી નથી ત્યાં સુધી આપણા અંધારા મનની વાતો છે, પરંતુ મામા બાબુ ઠાકુર શક્તિ ન આપે તો આપણે આ મોહનો પાસ કેમ કરી કાપી શકીએ? આ જુઓ ને, હું શિલોંગમાં હતી ત્યારે વિચાર કરતી હતી કે પતિ પુત્ર મારા કોઈ નથી, પરંતુ અહીં આવી છું ત્યારથી મારા પ્રાણ મારા પુત્ર માટે તરફડે છે. મામા બાબુ, સંસારની તૃષ્ણા નથી, પરંતુ મારા પતિ પ્રત્યે મને ખૂબ લાગણી છે. હું તેમને ચાહું છું, તેથી આખો વખત મને એમ જ થયા કરે છે કે હું શું કરવા તેમને દુઃખી કરું છું.
મને સૌથી વધારે કષ્ટ થાય છે રજતનો વિચાર કરતા. અત્યારે નાનકડું બાળક છે, કશું સમજતો નથી, પરંતુ જ્યારે તે મોટો થશે ત્યારે એના પ્રત્યેનું કર્તવ્ય બજાવવું છોડી ચાલી જનાર માર્ગ વિશે એ શું ધારણ ના કરશે. કરણે કૃતિને જે શબ્દો સંભળાવ્યા હતા તે યાદ આવે છે, મન ભયભીત થઈ જાય છે. સાથે સાથે બુદ્ધિ હજારો દલીલો પેશ કરી દે છે. કલ્પના વિલાસ નથી, સંસાર છોડીને તું જવાથી છે કયા ચૂલામાં, આવી દલીલો જોર કરે છે. છતાં મને કેમ આ સંસાર ગમતો નથી, આખો વખત કેમ મનમાં સાથ સંભળાય કરે છે, ચાલી આવ ચાલી આવ. અત્યારે મને તમારું પેલું ગીત યાદ આવી જાય છે. ભૂતનો બોજો માથે લઈને શું કામ મરે ભારે, ભૂતને ખાંધે વળગાડીને શું કરવું છે તારે. ઉછળે જોને સુધા સિંધુ ચમકે પૂનમ ચંદ, થઈ થઈ નાચે થઈ થઈ કારે નાચ ને પેલું નાચે નંદ નંદન. પરંતુ સુધા સિંધુમાંથી ખેંચી કાઢીને મારે માટે આ ભૂતની વીટ વળગાડી દીધી કોને? મામા બાબુ, શા માટે મને એને આટલા બધા મમતા ને અને જવાબદારીના બંધનમાં ચારે બાજુએથી બાંધી લીધી, અને જેને હું ભૂતનો બોજો કહું છું તેને ચાહીને હું પાડી મરું, શું કરવા એ તો કહો. મન કહે છે કર્તવ્ય છે, પ્રાણ કહે છે બધું ધૂળ છે ધૂળ છે ધૂળ છે. હું દુનિયામાં કઈ નવાઈની નથી, નવાઈની ચીજ છું મામા બાબુ. બધું હોવા છતાં આજે મારી પાસે કશું નથી. આવું સાથે થયું. પતિ, સંસાર, ધન, ઘરબાર શું નથી મારી પાસે, છતાં કેમ હું પતિનું ઘર વસાવી શકતી નથી? શું કરવા છોડીને આવી બાળપુત્રને, જેનું મોં રોજ સપનામાં જોઉં છું અને કાલે કાલે બોલી રોજ સાંભળું છું. માં કરી એ મને બોલાવે છે. ઠાકુરની આવડી કેવી લીલા છે એ હું કઈ સમજી શકતી નથી. તમે મને સમજાવી શકશો મામા બાબુ? હું અંધારામાં જે રસ્તો જોઈ શકતી નથી તે રસ્તો મને કોણ દેખાડશે? રહી રહીને મન વિષાદથી ભરાઈ જાય છે. હું ઠાકુરને સાથ દઉં છું, ઠાકુર પ્રેમ કર્યો છે હવે દૂર રહીને તતરાવશો નહીં.